આ રમતનું નામ છે કાગડા અને કાબર. આ રમતમાં વર્ગના બાળકોની બે સરખી સંખ્યાની ટુકડીઓ બનાવે. ત્યારબાદ વર્ગના બધા જ બાળકોને શિક્ષકો ભૂમિતિના આકારોનો ખ્યાલ આપશે અને જ્યારે દ્રઢીકરણ મહાવરો કરવાનો હોય કે પછી મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે શિક્ષક બાળકોની ટુકડીઓના આકારો બનાવવા કહેશે. જેમ કે રેખા બોલે એટલે બાળકો રેખાના આકારમાં ઊભા રહે, કે પછી ગુરુકોણ બોલે એટલે બાળકો ગુરુકોણ ખૂણાનો આકાર ઊભો કરે. આવી રીતે બાળકોને ભૂમિતિના બધા જ આકારોનો ખ્યાલ સરળતાથી આપી શકાય છે. આ રમત ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. ભૂમિતિના આકારોનો ખ્યાલ શરૂઆતમાં બાળકોને ખૂબ જ મુશ્કેલ લાગે છે, પરંતુ આ રમત દ્વારા બાળકો સરળતાથી તે સમજી શકે છે.